નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણને એક પ્રશ્ન થતો હશે કે આ ઘરની વેફરને બજારની વેફરનો વિડીયો કેમ આવ્યો, પરંતુ ખરેખર સ્વાદ પાછળ એક છુપાયેલું સ્વાસ્થ્યનું સત્ય છે। પરંતુ એ પૂર્વે થોડાક પ્રશ્નો મારે તમને પૂછવા છે કે શું તમે પણ વેફરના શોખીન છો? શું બજારની વેફર તમારા શરીરમાં શું કરે છે તમે જાણો છો? ઘરની અને બજારની વેફરમાં આટલો મોટો ફરક કેમ છે? અને સ્વાદના ચક્કરની અંદર એ આપણે બેડ કોલેસ્ટ્રોલ તો નથી વધારી રહ્યા ને? તો આ બધા પ્રકારના પ્રશ્નોના જવાબો આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। કેમ? કારણ કે અત્યારે ઉનાળાનો સમય છે, બટેકા બજારની અંદરથી મળે છે, તો અત્યારે તમારી પાસે સમય છે કે ઘરની વેફર તમે બનાવી શકો। શુદ્ધતાની શરૂઆત કરીએ। તાજા બટાકાની કાતરી સૂર્યપ્રકાશમાં આપણે સુકવણી કરીએ અને શુદ્ધ તેલ એ મગફળીમાં આપણે તળીએ તો એ ઘરની વેફર આપણા શરીર માટે એ સારી કે ગણી શકાય। 100% શુદ્ધ અને સુરક્ષિત છે, કારણ કે તમે જો કોઈ પણ પ્રકારનું કેમિકલ્સ આપણે આ ઘરની બટાકાની વેફર બનાવીએ એમાં વાપરતા નથી, કોઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નથી। તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ ફરવા જવું હોય, થેપલા 10 દિવસ પણ સારા રહે। તમને આશ્ચર્ય થશે તો આ થેપલાની અંદર જો તમે એક એવું પ્રિઝર્વેટિવ નાખો, એક કેમિકલ્સ નાખો તો 10 દિવસ એ બગડે નહીં, ગંધાય નહીં। તો એવા પણ પ્રિઝર્વેટિવ્સ માર્કેટની અંદર આવે છે। તો ખરેખર અહીંયા આપણને શુદ્ધ અને સુરક્ષિત છીએ અને પાછું તાજું અને શુદ્ધ તેલનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે શરીર માટે ક્યારેય નુકસાનકારક હોતી નથી। જો ફેક્ટરી કે બજારની વેફરની અંદર પણ એક વાસ્તવિક જોવા મળે છે। મોટા ભાગે પામ ઓઇલ, સસ્તું રિફાઇન્ડ તેલ એની અંદર વપરાય છે અને વારંવાર વપરાય છે। એક જ તેલની અંદર લાંબા સમય સુધી તળવામાં આવે છે અને જે આપણા શરીરને નુકસાનકારક જોવા મળે છે। અને તમે જો પેકેટની અંદર પણ એ છુપાયેલું ઝેર છે, કારણ કે પામ ઓઇલ સસ્તું છે પણ હૃદય માટે ખતરનાક છે। ખરેખર એમાં ફ્લેવર્સ ને એલ્કોહોલ્સ હોય છે કે જે સ્વાદ વધારવા માટે એ રસાયણ વપરાય છે, પણ એ છેલ્લે તો અંતે તો શરીરને નુકસાન કરે જ છે। અને જો એને પેકેટને પ્રિઝર્વેટિવ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ કે જે મહિનાઓ સુધી એને બગડવા દેતા નથી। તો જો પેકેટમાં એક છુપાયેલું ઝેર છે ને એનાથી આપણે બચવાનું છે। વિજ્ઞાન પણ કંઈક કહે છે, કારણ કે આપણે તર્કશીલ છીએ, આપણે ભણેલા ગણેલા છીએ। તો વારંવાર તમે તેલ વાપરો તો એ કેમિકલ યુક્ત વેફર ખાવાથી એ ટ્રાન્સ ફેટનું પ્રમાણ એ જે ભયજનક રીતે વધે છે। સાથે સાથે બેડ કોલેસ્ટ્રોલ નળીઓમાં જમા થાય છે, તમને જેમ ચિત્રની અંદર અત્યારે દૃશ્યમાન થઈ રહ્યું છે, અને લાંબા સમયની ઘણી બધી ભયાનક અસરોનો સામનો તમારે કરવો પડે, જેવું કે વજન વધુ, હાર્ટની ગંભીર સમસ્યાઓ, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થતી જોવા મળે છે। તો હવે આપણે નિર્ણય લેવાનો છે કે કઈ વેફર શ્રેષ્ઠ છે, કારણ કે ઘરની વેફરની અંદર શુદ્ધ અને તાજું તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે બજારની વેફરની અંદર પામ ઓઇલ કે વારંવાર વપરાતું તેલનો ઉપયોગ કરવામાં આવે છે। કેમિકલ્સ ઘરની વેફરની અંદર શૂન્ય હોય છે, જ્યારે બજારની વેફરની અંદર પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જુઓ તો ઘરની વેફર સુરક્ષિત છે, જ્યારે બજારની વેફર હાનિકારક જોવા મળે છે। અને કોલેસ્ટ્રોલનું જે નિયંત્રણ તો એ ઘરની વેફરમાંથી થાય છે, જ્યારે બેડ કોલેસ્ટ્રોલ એ બજારની વેફરમાંથી આપણને પ્રાપ્ત થાય છે। તો તમારું સ્વાસ્થ્ય છે, પસંદગી તમારે કરવાની છે। દરેક પેકેટની પાછળ લખેલું હોય જ છે કયું તેલ છે, કયા એની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એટલે કે મિશ્રણો નાખેલા છે। તો ઘરનું ખાવું સ્વાસ્થ્ય માટે હંમેશા શ્રેષ્ઠ છે, જ્યારે બજારની પેકેટ વેફર કે પેકેટ ફૂડ એ અવશ્ય બાળકોને એ અતિરેક જ્યારે કરવામાં આવશે, વધુ ખાવામાં આવશે, ત્યારે નુકસાન થતું જોવા મળશે। તો તેલમાં તળેલી વસ્તુઓ હંમેશા મર્યાદામાં જ ખાવી, એ પછી ઘરે હોય કે બહારની વસ્તુ હોય। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આવા જ એક હેલ્થને લગતા ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ છીએ।